વિરોધ વધતા આખરે હવે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે ગયા। બફાટ કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના સન્મુખ જઈને માફી માંગી। જલારામ બાપા સન્મુખ માફી માંગવાની જલિયાણ ભક્તોએ માંગ કરી હતી, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા। મંદિરના પાછળના દરવાજેથી સ્વામીને લઈ અને અંદર જવામાં આવ્યા। તો જ્ઞાન પ્રકાશ સ્વામી જેમને જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને સતત વિરોધ જોવા મળી રહ્યો હતો, બફાટ કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી છેવટે વીરપુર પહોંચ્યા। સતત એ માંગ કરવામાં આવી રહી હતી કે તેઓ વીરપુર આવે અને જલારામ બાપાના સન્મુખ તેઓ માફી માંગે, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નિલેશ મારું ફોન લાઈનથી જોડાયા છે। જી નિલેશ, જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા છે? જી ચોક્કસથી જણાવી દો કે જે રીતે જ્ઞાન પ્રકાશ અમરોલીના સ્વામીએ જે રીતે ટિપ્પણી કરેલ જલારામ બાપા વિશે, જેને લઈને ભક્તોમાં છે તે ભારે રોષ જોવા મળે અને ગામો ગામ છે તે આવેદન પત્ર પણ આપવામાં આવેલ અને આગામી 48 કલાકમાં જો જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના મંદિરે આવીને માફી નહીં માગે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારેલ, જેને લઈને આજે વીરપુર ખાતે છે તે જલારામ બાપાની જગ્યાએ છે તે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે બપોરના સમયે સ્કોર્પિયો ગાડીમાં આવીને જલારામ બાપાની ત્યાં છે વંદન કરેલ અને નતમસ્તક નમાવેલ અને જય અહીંના રઘુપતિ ગાદીપતિ છે તેમને એક પત્ર પણ સોંપેલ, માફી પત્ર પણ સોંપેલ, જેને લઈને હાલ અત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે માફી માંગી લેતા છે. હાલ અત્યારે મામલો છે તે ઠારે પડ્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે। આપણી સાથે રઘુવંશી અસ્મિતા સમિતિના સ્થાપક રાકેશ દેવાણી પણ ફોન લાઈનથી જોડાયા છે। રાકેશભાઈ, છેવટે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે પહોંચ્યા અને તેમણે માફી માંગી લીધી છે। બેન, આ લંપટ સાધુ આવા છે ને જે વારંવાર પ્રભુ વિશે ટિપ્પણી કરે છે અને ચાલુ જ રાખે છે। આના આચાર્યો પણ પેડ આચાર્યો છે, રાકેશ પ્રસાદ સ્વામી, અને આનાથી કોઈ હિન્દુ સમાજમાં, સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આની માફીથી કોઈ વસ્તુ પતવાની નથી, કારણ કે આવા લંપટ સાધુઓ આપણા હિન્દુ સમગ્ર સંસ્કૃતિ અને ધર્મ વિશે ઉચ્ચારણો કરી, પ્રભુઓ વિશે ઉચ્ચારણો કરી અને હિન્દુ ધર્મની અંદર આક્રોશ અને અરાજકતા ફેલાવી રહ્યા છે। આના માટે એક મોટી ધર્મસભાનું પણ આયોજન ટૂંકા ગાળામાં થવાનું છે અને આવા લંપટ સાધુઓ ખરેખર આવા વ્યાસપીઠ ઉપર બેહીને જે ઉચ્ચારણો કરે ને પછી ઢોંગી બનીને પોલીસ પ્રોટેક્શન હેઠળ માફી માંગવા આવે તો શું હિન્દુસ્તાનની અંદર આપણે રહીએ છીએ? આપણે હિન્દુ ધર્મની ખિલાફ જે પ્રભુઓ વિશે ટિપ્પણી કરે એવાને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ। હું તો સરકારને પણ આ તમારી જે માંગ હતી કે જ્ઞાન પ્રકાશ પોતે વીરપુર આવે અને માફી માંગે, તેમને આવીને માફી માંગી લીધી છે, તો હવે શું માફ કરી દેશો તેમને? બેન, અમારી માંગ હતી એમની હકાલપટ્ટી કરવાની, માફી માંગવાની મારી માંગ નહોતી। આવા સાધુ સંતો વ્યાસપીઠ ઉપર બેહીને પ્રભુઓથી ટિપ્પણી કરે, એમને ખરેખર વ્યાસપીઠ ઉપર બેહવાનો કોઈ અધિકાર નથી અને એમની હકાલપટ્ટી કરવી જોઈએ। અને આચાર્ય પ્રસાદ સ્વામીને હું 4 દિવસથી ફોન કરું છું, કોઈ ફોન કોલ મારા ઉપાડતા નથી અને કેસેટો મૂકી દીધી છે। આ બધા પેડ સ્વામીઓ છે વડતાલના, જે ગઢડા મુકામે જુનાગઢ અને એમનું જે વડતાલનું જે સ્વામીનું મંદિર જે એ લોકોએ બનાવેલું છે, એમના કબજા લઈને પેડ આ સ્વામીઓ બની બેઠેલા છે। જી, એટલે હજી પણ તમારી માંગ એવી છે કે તેમને ત્યાંથી પદ ઉપરથી હટાવવામાં આવે? બેન, આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો બની બેઠેલા સાધુ સંતો છે, હિન્દુ ધર્મની ખિલાફ વારે વાર પ્રભુઓના ઉચ્ચારણ કરે છે, વ્યાભિચાર કરે છે નાના બાળકો સાથે। આવા સંતો ખરેખર સમાજ માટે એક ખતરારૂપ ઘંટી છે, હિન્દુ સમાજ માટે ખતરો છે, હિન્દુ ધર્મ માટે ખતરો છે। એટલે આવા સંતોની હકાલપટ્ટી એ જ જરૂરી છે। એ નહીં કરે ત્યાં સુધી આ આક્રોશ સમગ્ર હિન્દુ સમાજમાં ઠંડો પડવાનો નથી। જી આભાર રાકેશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો આ સાધુની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે રીતે જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી તેને લઈને વિરોધ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। આપણી સાથે જ્યોતિનાથ મહારાજ પણ ફોન લાઈનથી જોડાયા છે। જ્યોતિનાથજી, જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામી પોતે હવે વીરપુર ગયા અને તેમણે જલારામ બાપાના સન્મુખ થઈને માફી માંગી લીધી છે, પરંતુ હજી પણ જલિયાણ સમાજની માંગ છે કે તેમને તેમના પદ ઉપરથી હટાવવામાં આવે અને તેમની ગાદી ઉપરથી હટાવવામાં આવે, શું કહેશો? ખાલી જલિયાણ સમાજની જ માંગ છે એવું ના કહેવાય આપણાથી। સમાજની, દરેક સમાજની આ જ પ્રમાણેની માંગ છે
કે પહેલા તો પોલીસ પ્રોટેક્શન સાથે શું માફી માંગવા ગયા? માફી માંગવી છે તો ખુલ્લા જાઓ ને, ખબર પડે સમાજનો રોષ શું છે. આજે સમાજની અંદર વારંવાર ભૂલ કરવી, એક વખત ભૂલ થઈ, પહેલા નાગલા દેવી માટે આ જ વ્યક્તિ બોલ્યા હતા અને થોડોક સારો એવો પ્રસાદ ખાધો હતો, અત્યારે બી પ્રસાદ ખાવાની તૈયારી હતી તો પોલીસને લઈને આવ્યા. આજે સમાજની અંદર લોકોનો આક્રોશ હવે વધારે પડતો ચરણસીમા પર પહોંચી ગયો છે અને આના પરિણામ ખાલી કાઢવાથી નહીં પણ સમગ્ર સંપ્રદાય પર ની અંદર જે બધું લખ્યું છે જે કર્યું છે તેનો પણ વિરોધ હવે થઈ રહ્યો છે અને મોટા પાયે વિરોધ છે. આ વિરોધ આવી માફીઓથી સહવાનો નથી, કારણ કે આ માફી ક્યાંય પણ અમે લોકો ગણતા નથી. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો મોટું નિવેદન જે કરવામાં આવી રહ્યું છે, જ્ઞાન પ્રકાશ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી રહી છે. પહેલા જે માંગ હતી જલારામ બાપાની સન્મુખ આવી અને માફી માંગે, આજે પોલીસ પ્રોટેક્શન સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાની સન્મુખ થયા, વીરપુર પહોંચ્યા અને માફી માંગી, પરંતુ હજી પણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકોની માંગ છે કે તેમની હકાલપટ્ટી કરવામાં આવે. આવા સાધુ સંતો જે ગમે તેમ વાણી વિલાસ કરે છે અને ધર્મનું અપમાન કરે છે, સંતોનું અપમાન કરે છે અને ભગવાનનું અપમાન કરે છે, ત્યારે આવા લોકોને ત્યાંથી હટાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ વિશે વાત કરવા માટે શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનુભાઈ કટારિયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. વિનુભાઈ, જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે રીતે વાણી વિલાસ કર્યો ને ત્યારબાદ આજે વીરપુર માફી માંગવા માટે ગયા છે, પરંતુ હજુ પણ આક્રોશ તેમના માટે જોવા મળી રહ્યો છે, શું કહેશો? બેન, પહેલા તો જય શ્રી રામ. જય શ્રી રામ. અત્યારે જે જ્ઞાન પ્રકાશ સ્વામી, જે અજ્ઞાન પ્રકાશ સ્વામી કહી શકાય, આવા સ્વામી અમારા પૂજ્ય જલારામ બાપાના મંદિરે જઈ ગાદીપતિની ને બાપાની માફી માંગી છે. એ એટલું પૂરતું નથી. આવા આચાર્ય શ્રી વરતાલશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવા સંતો મહંતો જે સનાતન ધર્મના લોકોને માનસિક હાનિ પહોંચાડતા હોય, દુઃખથી હાનિ પહોંચાડતા હોય, આવા માણસોને ક્યારે પણ સ્વામી, આવા સ્વામીને વ્યાસપીઠ ઉપરથી બોલવાની મંજૂરી ન હોય, અથવા તો આ લોકોને સ્વામી પદેથી નિકાલ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો ડાઘ પહોંચાડે છે, બીજા ધર્મોને લાંછન અપાવડાવે છે, દુઃખ પહોંચાડે છે, તો આવા સ્વામીઓની કાયમી હાકલપટ્ટી કરવી જોઈએ એવું અમારા સૌનું માનવું છે અને અમારી માગણી અવિરત પ્રમાણે આવીને આવી રહેશે. આગામી દિવસોમાં કાર્યક્રમ થાય કે આ સ્વામી ક્યાંય પણ વ્યાસપીઠ ઉપરથી જો કંઈ પ્રવચન કરવામાં આવશે તો એની સામે અમે પગલાં લેવા, અમે આજે પણ ફરિયાદ કરી દીધી છે એના માટે થઈને ગામની સામે. પરંતુ અમને જે દુઃખ થયું છે એ દુઃખની કોઈ પરાકાષ્ઠા નથી. અમે ખૂબ જ દુઃખી થયા છીએ. તો અમારી એવી માગણી છે આચાર્ય શ્રી વરતાલ ગાદીપતિને કે આવા સ્વામીઓને ક્યાંય પણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન ન થવા દેવા જોઈએ અને ક્યાંય પણ આવું પ્રવચન થાય ત્યાં એને બાદ રાખવા જોઈએ, અથવા તો આ લોકોને સંસારમાં પાછા મોકલી દેવા જોઈએ જો રાજકારણ કરવું હોય તો. આવી અમારી માગણી છે બેન. જી આભાર વિનુભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આવા સાધુઓની કાયમી હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ વધુ ને વધુ પ્રબળ બની રહી છે. આજે પોલીસ પ્રોટેક્શન સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુરમાં પહોંચ્યા, જલારામ બાપાની સન્મુખ થઈ અને તેમને માફી માંગી.